નમસ્કાર દર્શક મિત્રો, HK ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હિંમતનગરમાં શોર્ટ સર્કિટથી ઘાસ ભરેલી ટ્રકમાં આગ લાગી। સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર શહેરમાં ગાયત્રી મંદિર નજીક એક ગંભીર બનાવ સામે આવ્યો હતો। રસ્તા પરથી પસાર થઈ રહેલી ઘાસ ભરેલી ટ્રક અચાનક આગની લપેટમાં આવી ગઈ હતી। પ્રાથમિક વિગતો મુજબ ટ્રકમાં શોર્ટ સર્કિટ સર્જાયો હતો। ચિંગારી પડતા જે સૂકા ઘાસે આગ પકડી લીધી હતી અને પળવારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। આગના જ્વાળાઓ અને ધુમાડાના ગોટા દૂરથી દેખાતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો। ઘટના સ્થળે લોકોના ટોળેટોળા એકત્રિત થયા હતા। ઘટનાની જાણ થતાં જ હિંમતનગર ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક પહોંચી આગ પર કાબૂ મેળવવા પાણીનો મારો ચલાવ્યો હતો। ભારે જહેમત બાદ આગને કાબૂમાં લેવામાં સફળતા મળી હતી। સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાની થઈ નથી। જોકે ટ્રકમાં ભરેલું મોટા ભાગનું ઘાસ બળીને નષ્ટ થયું હોવાનું જોવા મળ્યું છે। HK ન્યૂઝ સાબરકાંઠા।